વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ નવરાત્રિનો તહેવાર અતિ ઉત્સાહપૂર્વક ગરબા રમીને જ ઉજવે છે. ભલે તેઓ તેમના વતનથી દૂર છે, પણ વિદેશમાં પણ ગુજરાતી લાગણીનો અનુભવ કરવા તેઓ ખાસ ચણિયાચોળી દ્વારા જ કરતા હોય છે. એટલે નવરાત્રિની ઉજવણી કરવા માટે તેઓ ખાસ ચણિયાચોળી પણ ગુજરાતમાંથી જ મંગાવવાનો આગ્રહ રાખે છે. જેથી આ વર્ષે સુરતના ડિઝાઇનરો પાસે મોટી સંખ્યામાં ઓર્ડર જોવા મળી રહ્યા છે. અને તેમાં પણ ખાસ કરીને અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પાર્સલ કરવામાં પણ આવી રહ્યા છે. કયા પ્રકારની પેટર્ન અને કયા પ્રકારના કાપડનો ઉપયોગ કરીને ફ્યુઝન કરીને ચણિયાચોળી તૈયાર કરવામાં આવી રહ્યા છે, આવો જાણીએ ડિઝાઇનર પાસેથી જ. મારું નામ પટેલ ડોનિકા છે. આ વખતે મોસ્ટલી આઉટ ઓફ ઇન્ડિયાના જે અમારા ક્લાયન્ટ્સ છે એના દ્વારા અમને વેસ્ટર્ન સ્ટાઇલના અને ફ્યુઝન સ્ટાઇલના કપડાં રેડી કરવામાં આવ્યા છે અમારે ત્યાં. અને મોસ્ટલી અમારે ત્યાં ક્લાયન્ટ્સ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ અને યુકેના છે. વેસ્ટર્નમાં જે ટોપ્સ અને એવું આવે એ ટાઈપનું એમને ટ્રેડિશનલમાં જોઈએ છે. લાઈક જે વેસ્ટર્ન ટોપ આપણે પહેરીએ છીએ, ટી શર્ટ્સ ને એવું બધું સિમ્પલ તો એમાં કચ્છી પેચ નાખ્યો ને એવી રીતે એ ટાઈપના. આ સિવાય વિન્ટેજ વર્કના દુપટ્ટા છે, વિન્ટેજ વર્કના ચણિયામાં થોડું વર્ક છે, કોડી, શેલ્સ એ ટાઈપના, પછી ઇક્કત, બાંધણી અને બીજી અલગ અલગ પ્રિન્ટના બ્લોક પ્રિન્ટ છે એ ટાઈપના વર્ક ચાલે છે હમણાં. અને પ્રિન્ટ પણ પ્રાઇઝમાં 5,000 થી લઈને 25,000 સુધીની રેન્જ છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ સામાન્ય રીતે નવરાત્રિમાં અવનવી પેટર્નના ચણિયાચોળીના ઓર્ડર આપતા જ હોય છે. પરંતુ આ વર્ષે ઓર્ડરમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આ વર્ષે પરંપરાગતની સાથે સાથે વેસ્ટર્ન પરિધાનનું ફ્યુઝન કર્યું હોય તેવા કાપડના ચણિયાચોળીની ડિમાન્ડ પણ વધુ છે. વિદેશમાં પણ નવરાત્રિ ટ્રેડિશનલ રીતે જ રમતા હોવાથી ગુજરાતીઓ ચણિયાચોળી પહેરવાનો તો આગ્રહ રાખે જ છે. અને સામાન્ય રીતે તેઓ જ્યારે ભારત આવે છે ત્યારે અહીંથી જ લઈ પણ જતા હોય છે. પરંતુ ફ્લાઇટમાં લિમિટેડ વેઇટ હોવાનો પ્રશ્ન હોવાને કારણે હવે નવરાત્રિ શરૂ થવાના કેટલાક દિવસો પહેલાં જ તેઓ પાર્સલ મંગાવે છે. તેઓ ખાસ કરીને ફ્યુઝન વર્કના ચણિયાચોળીના ઓર્ડર આપે છે. મારું નામ ઋતુ પટેલ છે. ફોરેનમાં આ વખતે મિરર વર્ક છે, ગામઠી ફ્યુઝન છે અને મિરર વર્ક ગામઠીનું કોમ્બિનેશન મિક્સ કરીને છે. પછી મેક્રેમે વિથ સીશેલ્સ છે. આ બધા ટાઈપના વર્કની ડિમાન્ડ વધારે છે. અને એક વિન્ટેજ વર્ક પણ ચાલે છે હમણાં ટ્રેન્ડમાં બહુ, જેના દુપટ્ટાઝ જેમાં બ્લાઉઝમાં, અને અમે લોકો બ્લાઉઝમાં અલગ સિલોએટ્સમાં પેટર્ન એની કરીને આખા બ્લાઉઝ રેડી કરે છે. એવી રીતના બી એક ડિમાન્ડ છે હમણાં. ગુજરાતીઓ માટે નવરાત્રિનો તહેવાર તેમના મનગમતા તહેવારોમાંથી મુખ્ય છે, જેથી ખેલૈયાઓ માટે તે ખૂબ જ મહત્વનો છે. વિદેશમાં વસ્યા બાદ પણ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને ગરબા રમવાનો ઉત્સાહ તેઓમાં દર વર્ષે જોવા જ મળે છે. આ વર્ષે ચણિયાચોળીમાં કચ્છી વર્કની સાથે ફ્યુઝન વર્કમાં ખાસ મિરર વર્ક અને વિન્ટેજ વર્કની ડિમાન્ડ ખૂબ જ વધુ છે. બજારમાં જોવા મળતા પ્રિન્ટેડ ચણિયાચોળીની સાથે ખાસ કરીને બાંધણી, અજરક, મિરર વર્ક તેમજ ગામઠી વર્કના ચણિયાચોળીની ડિમાન્ડ જોવા મળી છે. પરંતુ ત્યાંના ગુજરાતીઓ અવનવી ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ડિઝાઇન તેમજ ફ્યુઝન વર્ક માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. ડિઝાઇનરોનું માનીએ તો આ વર્ષે વિદેશમાં નેશનલ બ્લોક પ્રિન્ટ, બાંધણી, લેરિયાની પેટર્નમાં વિવિધ હેન્ડવર્કની માંગ છે. ખાસ એક જોર્જેટ છે, જેકાર્ડ કોટન છે, ઇક્કતની પ્રિન્ટ્સ છે. પ્રિન્ટ્સમાં બી વધારે ડિમાન્ડ માંગે છે. બ્લોક પ્રિન્ટ છે, ઇક્કતની પ્રિન્ટ છે, બાંધણી છે, લેરિયું છે. અલગ અલગ ડાય યુઝ કરીએ છીએ અમે લોકો. ઓમ્બ્રેના શેડમાં ડાય કરાવીએ છીએ, 0 to 100ના શેડમાં ડાય કરાવીએ છીએ. એન્ડ અલગ અલગ લાઇટ ડાર્કના કોમ્બિનેશનમાં અમે લોકો ચણિયા બી બનાવીએ છીએ.